વિશેષ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર કોટી પાસે આવેલ જૂની સરકારી બિલ્ડિંગનો ભાગ ધરાશાય થયો। વડોદરા શહેર જૂની કલેક્ટર કચેરીની સામે આવેલ સરકારી બિલ્ડિંગનો ભાગ મોડી રાત્રે ધરાશાય થયો હતો। સદનસીબે મોડી રાત્રે ઇમારતનો ભાગ ધરાશાય થતાં જાનહાનિ ટળી હતી। થોડાક દિવસો પહેલા ઇમારતની દિવાલો નમી પડી હતી અને ગત મોડી રાત્રે આ બિલ્ડિંગની દિવાલ ધરાશાય થઈ હતી। આ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની કામગીરી ન હોવાથી બિલ્ડિંગમાં લોકોની અવરજવર બંધ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી કે આ ઇમારત જર્જરિત હાલતમાં છે, જે અહીં લોકોએ ઇમારતની આજુબાજુ બેસવું નહીં અને ઇમારતની અંદર પ્રવેશ કરવો નહીં તેવી નોટિસો લગાવવામાં આવી હતી। પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે ત્યારે આ ઇમારતનો ભાગ વધુ ધરાશાય થાય તે પહેલા ઇમારતને ઉતારી લેવી જોઈએ। સિટી સર્વેની કચેરીઓ અહીં આવેલી છે કલેક્ટર ઓફિસની સામે। આખું એપાર્ટમેન્ટ જે બિલ્ડિંગ છે જર્જરિત છે, જૂના જમાનો છે, ઈંટો પણ પડી રહી છે। એ નોટિસ બોર્ડ લગાવ્યું છે, બધું બરાબર છે, પરંતુ આવું બહુ જ જર્જરિત હોય તો સરકારે કે કલેક્ટર સાહેબે આને ઉતારી લેવું જોઈએ, જેથી કરીને કોઈને નુકસાન ના થાય। અત્યારે ઉનાળો છે, અહીંયા છાંયડો છે, લોકો બેસવા આવતા હોય છે, તો કદાચ પડી જાય તો તકલીફ પડે તો ઉતારી લેવું જોઈએ વહેલામાં વહેલી તરફ।